લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં સાંઈધામ સેવા સમિતિ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના વાઘોડિયા ડભોઈ રિંગરોડ પરિવાર 4 રસ્તા વિસ્તારમાં આવેલ ભૈરવનગર શ્રી સાંઈધામ સેવા સમિતિ દ્વારા સાઈબાબાની અસીમ કૃપાથી 21મો વિશાળ ભંડારો મહાપ્રસાદનું આયોજન સોમવાર તારીખ 2/2/2026ના રોજ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ અંતર્ગત સવારે 6 કલાકે કાકડ આરતી, સવારે 9:30 કલાકે શ્રી સત્ય સાંઈ પૂજન વિધિ તથા સાંજે 7 કલાકે મહાઆરતી યોજાઈ હતી। ત્યારબાદ સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પાવન કાર્યક્રમના આયોજન પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા તથા મહાઆરતી કરી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા તથા દર્શન કરી મહાપ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી। વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર વાઘોડિયા રોડ પરિવાર 4 રસ્તા પાસે ભૈરવનગર ખાતે સાંઈ બાબાનું મંદિર છે। આજે 21મો પાટોત્સવ 21 વર્ષ પહેલાં એની સ્થાપના થઈ હતી અને ત્યારથી મંદિર પર 2 ફેબ્રુઆરીએ ભંડારો પણ રાખવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો હજારોની સંખ્યામાં લોકો આ ભંડારાનો આ વિસ્તારમાં લાભ લઈ રહ્યા છે। સતત 21 વર્ષ 2 ફેબ્રુઆરીએ મારા દ્વારા જ સાંઈબાબાની આરતી કરવામાં આવે છે અને ભંડારો ખુલ્લો મૂકવામાં આવે છે। મારી જાતને ભાગ્યશાળી સમજું છું। જે ભૈરવનગર છે ત્યાંના લોકો સાથે નાનપણથી જ મારા સંબંધો રહેલા છે અને ત્યાં આજે પણ લાગણીના સંબંધો છે। એટલા માટે લોકો કાયમ મારી આતુરતાપૂર્વક રાહ જુએ છે અને ભગવાન સાંઈબાબા પર તમામને ભરોસો છે। આજે હજારોની સંખ્યામાં લોકો પ્રસાદી લેવા આવતા હોય, હું સાંઈબાબાને પ્રાર્થના કરું છું કે જે કોઈ અહીંયા જે કંઈ માનતા લઈને આવ્યા હોય, જેમની મનોકામના હોય, સાંઈબાબા એ મનોકામનાઓ પૂર્ણ કરે અને પૂર્વ વિસ્તારમાં તમામ પર સાંઈબાબાના આશીર્વાદ વરસતા રહે એ જ અભ્યર્થના દઈશ।